મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? ઓકે, મજામાં છો? સો વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ. પણ એકદમ ફાઇન છું. તો જો મમ્મી આ બેઠા છે, ચા પીવી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો બધા ચા પીવા. યપ, જો મસ્ત ચા આજે 11 છે, ભીમ 11 છે. તો બટેકા બાફા મૂકી દીધા છે. મૂકી દીધા છે. મોરૈયાની ખીચડી વઘારવાની છે. આજે બધા 11 કરવાની છે. અને પપ્પા વાળા જો કાલે મસ્ત કેરીનો એક આખું બોક્સ લઈને આવ્યા છે. અને આજે કેરીનું મહત્વ હોય, ભીમ 11 કેરી ખાવાનું મહત્વ હોય, તો આપણે કેરી પણ ખાઈશું અને બટેકાની વેફર તારીશું. યપ, ફરાળી વેફર. કેમ છો? હજી પપ્પા ઊંઘમાં. જો બધા ચા પીએ છે બધા, અને જો સાથે પૂરી જો આટલી જ હોય ત્યાં ઓલમોસ્ટ પતી પૂરી છે. નથી ખાવાની આજ 11 યાર નો ખવાય બે યાર, તો તાર ખાવી તો તાર ખાવાની, 11 નહીં કરવાની. 11 નો કહેવાય. 11 ના દિવસે અનાજ ન ખવાય. ફરાળ કરી 11 આજે કેન્સર પૂરી ખા એટલે ચાલો આપણે ખાલી ચા પી લઈએ. ચલો તમે બધા પણ ચા પીવા. તમે સવારે કેટલા વાગે ચા પીઓ છો એમને કોમેન્ટમાં કહેજો. મમ્મી સુવિચાર ક્યારે મળશે? હમણાં તો બધા સુવિચારમાં કંઈ નહીં. ચલો આપણે ચા પી લઈએ, ફટાફટ ઠરી જશે. તો જો આપણે ટિફિન બનાવી લીધું છે, અને આજના ટિફિનમાં છે 11 છે એટલે આજે કેરી તો હોય જ. પેંડા છે, સૂકી ભાજી, મોરૈયો, વેફર છે, પછી આ ફરાળી ચેવડો છે, સિંગદાણા શેકેલા છે, કાકડી છે અને છાશ છે. તો ચલો હવે આપણે ટિફિન ભરી લઈએ, મળીએ થોડી વાર પછી. બાય. કોના વાગ્યા છે 2 અને આપણે ચતરણ કરવા બેસી ગયા છીએ. મમ્મી જો અહીંયા ચતરણ કરે છે, હું પણ ચતરણ કરતી હતી. મારું એક કમ્પ્લીટ થઈ ગયું અને હવે બીજું કરું છું. અને જો એક બાજુ મૂવી ચાલે. કયું મૂવી? તમે આ નામ દેખાઈ ગયું શું? તો બસ હવે તોરણ કરીએ. અને મૌલિક સુઈ ગયો છે, પાછળ જલ્દી ખાવાનું છે. ये सब चल रहा है दो पे. इनका मुझे मुंह क्यों बिगाड़ रहे लोग? ઊંઘ આવે, મને ઊંઘ ચડી જાય. કોઈ દી બપોર ઊંઘ ન આવે, આજ બપોર આજ મને ઊંઘ ચડી. પણ વિચાર છે કે એક તરણ પૂરું કરીને પછી આડી પડે. એક તરણ પૂરું થઈ શકે 4 વાગે. કઈ ચલા તો ચાલો આજનો સુવિચાર હું આપી દઉં. આજનો સુવિચાર છે, કોઈને દુઃખી કર્યા પછી સુખની અપેક્ષા રાખશો નહીં, અને કોઈને સુખી કર્યા પછી દુઃખની ચિંતા કરશો નહીં, કેમ કે કોઈને સુખી કરીએ તો ભગવાન દુઃખ આપતા જ નથી. તો આજનો હતો કંઈક આવો સુવિચાર. વાગે છે સાંજ નહીં, રાતના 9:30. અને જો આપણે તોરણ કરીને મમ્મી અકળાઈ ગયા હે, જામી ગયા હે. જો આટલા બધા લગભગ 8 થી 9 તોરણ કર્યા. મેં 2 જ કર્યા, બાકી બધા મમ્મીએ કર્યા. બીજું હજી મારે બીજું તો સ્ટાર્ટિંગ છે, એક જ પતાવ્યું મેં. જો કન્યો તો પપ્પા જો તારા પપ્પા ગંજીમાં છે. તો જો આપણે આજે બનાવવાનો છે મિલ્કશેક, મેંગો મિલ્કશેક. મેંગો મિલ્કશેક. કેમ કે આજે 11 છે, આજે બહુ કંઈ જમવાનું હતું નહીં. તો પપ્પા કે મારે બહુ કંઈ ભૂખ નથી લાગી, તો કે મમ્મી કે ચલો ફરાળી ચેવડો છે, વેફર છે, ફરાળ કરીશું. કેળા છે, કેરી છે, ને આ મેંગો મિલ્ક છે. કેરી ખાવાની ને મેંગો મિલ્કશેક આખો દી કેરી જ ખાધી. આખો દી બહુ કેરી ખાધી. આજે તો મેં બહુ કેરી ખાધી, તો 5 થી 6 કેરી ખાઈ ગઈ. તો જો આ કાજુ નાખવાના હોય એમાં. કેરી એટલી ગળી છે ને કે ખાંડ નાખવાની જરૂર જ નથી. અને આમાં ખાંડ નાખી હા, તો કંઈ નહીં. જો ચલો આપણે મિલ્કશેક બને છે.
લપ 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 ખાવા માંડ્યા એકલા એકલા ટેસ્ટ કરું જો કેવો હે યમી હા ટાર્ગેટ એવો છે કાલ ધોરણ પૂરા કરી દે એટલે કામમાં થોડવાનો ટાઈમ નથી મળતો ચાંદલો નથી લગાવ્યો એ ગરોડી ક્યાં 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 હે બારી જો આવી રહી હાય રે લાઈટ કર ગરોડી પકાઈ દીધી છે અને પાછા આવી ગયા છીએ જો ઓહો હો વાહ 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 બધું જો આપણા માટે સજી રહ્યું છે કોના માટે સજાવો મમ્મી કઈ નહીં આપણા માટે ક્યારેક આપણે એવી રીતે ખવાય ને આપણું મહેમાન ન ખવડાવવાનું યસ તાર ખાવાના કના અત્યારે ફરાળમાં ફરાળી ચેવડો છે વેફર છે અને મિલ્ક શેક એવો એક ગ્લાસ પીવે ને એટલે ફૂલ પેટ બે ખાવાનું છે. તને ખાવાનું કના અને કેરી મિલ્ક શેક આપણે બેસી ગઈ છીએ ખાવા માટે હું જો આ મમ્મી કે મારી ચમચી નાના જો મોટા અમારી મોટા આ એક ઘરમાં એક જ ચમચી છે આવી મને એ જ ગમે ચલો એ પપ્પા એવું પાડો ગ્લાસ પાડતા નહીં પપ્પા ચલો બધા 11 છે આજે અને આ નવા ગ્લાસ નું મુહૂર્ત છે ભીમ 11 નું મુહૂર્ત કર્યું નવા ગ્લાસ Yes, આ ગ્લાસ બહુ મસ્ત છે આઈ લવ ઇટ મને મમ્મી ના કાઢતા હતા ને મમ્મી ના પાડતી હતી કે આમાં ન કાઢશો બહુ મસ્ત લાગે પતલા કાચના ગ્લાસ છે ચલો બધા અને ફરાળ કરવા તો ચલો બધા ફરાળ કરવા યપ અને અને આ જો કેલેન્ડર જેને જેને 11 કરી હોય આજ એ લોકો કોમેન્ટ કરજો કે તમે આજે ફરાળમાં શું શું ખાધું શું ખાધું? તો ચલો આપણે પણ ચાલુ કરી દઈએ આપણે જમવાનું